એવું જાણવા મળ્યું છે કે સૌથી મોટો જે બદલાવ થવાનો છે એ પ્રાંત પ્રચારકની જે આરએસએસની વ્યવસ્થા છે એની ઉપર બદલાવ થવાનો છે, કારણ કે હવે પ્રાંત પ્રચારક નહીં રહે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસ 100 વર્ષની ઉજવણી અત્યારે ચાલી રહી છે અને એવું જાણવા મળ્યું છે કે આગામી દિવસોની અંદર આરએસએસની અંદર મોટા બદલાવો થઈ રહ્યા છે. હમણાં ભારતીય જનતા પાર્ટીમાં પણ સંગઠન લેવલે મોટા બદલાવો થયા અને એવી રીતના આરએસએસની અંદર ખાસા બદલાવો થવા જઈ રહ્યા છે. અને માર્ચ 2026માં જ્યારે બેઠક મળશે ત્યારે આ બદલાવોને મંજૂરી આપી દેવામાં આવશે અને એની શરૂઆત 2027થી થશે એવું જાણવા મળી રહ્યું છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બધા બદલાવો માટે આરએસએસ છેલ્લા 5-6 વર્ષથી મહેનત કરી રહ્યું હતું. તો કયા કયા બદલાવો આવવાની શક્યતા છે એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આરએસએસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંઘના સંગઠનાત્મક માળખાની અંદર મોટા અને ઐતિહાસિક બદલાવો થવા માટે જઈ રહ્યા છે. સંઘનું એવું જ છે, સંઘ સમય મુજબ બદલાવ કરતું જ રહે છે. તમને ખ્યાલ હશે કે થોડા વર્ષો પહેલાં જ્યારે સંઘનો યુનિફોર્મ ખાખી ટૂંકો ચડ્ડો હતો અને એ પછી એમાં બદલાવ કરવામાં આવ્યો અને એ પછી લોંગ પેન્ટ બ્રાઉન કલરનો યુનિફોર્મ બદલવામાં આવ્યો. એ રીતના સમયે આરએસએસ બદલાવ કરે છે અને આ વખતે હવે જ્યારે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો સંઘ મોટો બદલાવ કરશે અને માર્ચની અંદર જે બેઠક મળશે એમાં આને મંજૂરીની મહોર મારવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે સૌથી મોટો જે બદલાવ થવાનો છે એ પ્રાંત પ્રચારકની જે આરએસએસની વ્યવસ્થા છે એની ઉપર બદલાવ થવાનો છે, કારણ કે હવે પ્રાંત પ્રચારક નહીં રહે અને એની જગ્યાએ આરએસએસ નવું નામ આપશે સંભાગ પ્રચારક અને સંભાગ પ્રચારકની નિમણૂક કરશે. સંભાગ એટલે આપણે જેવી રીતના આપણા જિલ્લાઓ છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત એવી રીતના આરએસએસે ભાગ પાડેલા છે તો એ સંભાગ પ્રચારકની નિમણૂક થશે અને સંભાગ પ્રચારકો જે હશે એનું કાર્યક્ષેત્ર પ્રાંત પ્રચારકોનું જે કાર્યક્ષેત્ર છે એની સરખામણીએ નાનું હશે. એને લીધે આરએસએસનું એવું માનવું છે કે આ સંગઠનાત્મક જે કામકાજ છે એ વધારે પ્રભાવી બનશે અને ગ્રાઉન્ડ લેવલે વધારે મજબૂત બનશે એવું આરએસએસનું માનવું છે. આ ઉપરાંત દરેક રાજ્યની અંદર એક રાજ્ય પ્રચારક નીમવામાં આવશે જે આખા રાજ્યમાં સંઘનું કામ છે એનું સમન્વય કરવાનું કામ કરશે. સંઘની જે નવી વ્યવસ્થાની અંદર 2 સરકારી મંડળો છે એને ભેગા કરીને એક સંભાગ બનાવવામાં આવશે. એમાં હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું તો ઉત્તર પ્રદેશની અંદર અત્યારે આરએસએસે 6 પ્રાંતોમાં વિભાજિત કરેલું છે. બ્રજ, અવધ, મેરઠ, કાનપુર, કાશી અને ગોરક્ષ. આ 6 છે એ ઉત્તર પ્રદેશમાં 6 પ્રાંત છે અને સરકાર જે છે એટલે આરએસએસ પોતાનું જે પ્રાંતનું અને સરકારનું જે વહીવટનું કામ છે એને એનાલિસિસ કરે છે, એનું સાથે એને ભેગા કરે છે. તો ઉત્તર પ્રદેશના જે સરકારે 18 મંડળ એટલે રેન્જ કહેવાય જેવી રીતના, તો એ 18 મંડળો બનાવેલા છે. તો એની સરખામણીએ હવે સંઘ 9 પ્રદેશ બનાવશે એટલે 9 સંભાગ બનાવશે અને એવી રીતના કામકાજની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત બીજો જે મોટો બદલાવ થવાનો છે એ ક્ષેત્ર પ્રચારકોની અંદર બદલાવ થવાનો છે. અત્યારે ઉત્તર પ્રદેશ માટે એક ક્ષેત્ર પ્રચારક છે અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે અલગ ક્ષેત્ર પ્રચારક છે. એને બદલે હવે આરએસએસ નવી વ્યવસ્થામાં એવું કરશે કે માત્ર એક જ ક્ષેત્ર પ્રચારક રહેશે. એટલે એ જે ક્ષેત્ર પ્રચારક એક રહેશે એ આખા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનું કામ જોશે અને આની અંદર બંને રાજ્યોના પાછા જે રાજ્ય પ્રચારક છે એ તો અલગ જ રહેશે.
એનું અલગ કામ છે અને આ ક્ષેત્ર પ્રચારકોનું અલગ કામ છે. પણ જે 3 ક્ષેત્ર પ્રચારક હતા એને બદલે હવે એક જ ક્ષેત્ર પ્રચારક રહેશે. એવી જ રીતના રાજસ્થાનમાં પણ ઘણા બધા જે વિભાગો છે એને મર્જ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ, હરિયાણા, પંજાબ આ બધું રાજસ્થાનની અંદર સામેલ કરી દેવામાં આવ્યું છે. અત્યારે આરએસએસના ટોટલ 11 ક્ષેત્ર પ્રચારક છે જે ઘટાડીને 9 કરી દેવામાં આવશે અને આખા દેશની અંદર 75 જેટલા સંભાગ પ્રચારક હશે એવું જાણવા મળ્યું છે. હવે બીજો એક બદલાવ એ બી કરવામાં આવ્યો કે આરએસએસની દર વર્ષે માર્ચ મહિનાની અંદર અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળે છે. હવે આ સભા દર વર્ષને બદલે દર 3 વર્ષે મળશે એવું નક્કી કરવામાં આવ્યું છે અને એનું એક જ સ્થળ રહેશે આરએસએસનું હેડક્વાર્ટર નાગપુરની અંદર જ દર 3 વર્ષે આ અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળશે. અને આરએસએસની બીજી સભા જે દર વર્ષે મળે છે અખિલ ભારતીય કાર્યકારી મંડળની સભા એ દિવાળીની આસપાસ મળે છે. અને આ વર્ષ દરમિયાન આરએસએસની જે 2 સભા મળે એની અંદર મેક્સિમમ નિર્ણયો લેવામાં આવે, જે મહત્ત્વની વાતો હોય એ આ સભાની અંદર નક્કી કરવામાં આવે. એટલે 2026માં જ્યારે આ અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળશે એની અંદર આ બદલાવોને ફાઇનલ મંજૂરી આપી દેવામાં આવશે અને એનો અમલ થશે 2027થી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.